હેલો. અરે ભાઈ પહોંચી જવાનું છે આપણું. મારે શેરવાની લેવાની છે. મારા લગ્ન છે. ભાભી લાવો પૈસા તો મારે પહોંચી જવું છે શેરવાની લેવા. શેરવાની લાવવાની છે મારે. તે પૈસા લાવો હેડો. એ તમારા ભાઈ પણ જો ભાઈ તો આવતા જ નહીં. ગરીબ હેતમ જતા રહે છે. ગરીબ બજારમાં નહીં જોઈ છે. ભાભી પાસે થોડા પૈસા હોય. ભાઈ પાસે જવાનું હોય તો શું હે ભાઈ? અરે ભાઈ ઘેર જો ઘેર. અરે ભાઈ પૈસા લો. મારે શેરવાની સિલાવા જવું છે પોરોથી. હા તારે એવું છે એમ. તારે મારા પેલા બધા ભાઈ બંધો તૈયાર થઈ ગયા છે. હા તો હેડ હું પેલાનો વાયદો કર્યો છે તે જી આવું પૈસા લઈ આવું. હાલી બરાબર. આવ હા પોરોથી ના કમાનો તો હિંમતનગર જવું પડે. પણ મારે આજે શેરવાની લેવાની છે. લગ્ન નજીક આવી ગયું મારે. હાર હાર કરીએ છે. લગ્ન લીધું છે પાછું હારું પૈસાનું સેટિંગ છૂટું નહીં ને. બધી દશા બગડી ગઈ તમારે તો. હા સંજુભાઈ આયા તમારા જોડે તો એ તે મને કહે છે મારે તો શેરવાની લેવી છે ને પૈસા માંગતા થા. પણ આપણે તો આટલું બધું દેવું થઈ ગયું છે ને આપણે જમીને ગીરવે મૂકી છે ને એ તો કે મારા ભાઈબંધ તો બધા શેરવાની પહેરશે તે મને તો શેરવાની લઈ આલો ને રીવાણા તો આટલું બધું માંગતા થાય આપણે દેવું થઈ જશે. ચોથી લાવ્યો એટલા બધા પૈસા? હું સત તો દેવું પણ શું કરું હું એ કંટાળી ગયો છું. શોખથી લાવવા તો પડી કે. મને તો કહે છે હાલ ભાભી પૈસા આલો મને. મારા ભાઈ સો જયારે મેં તો ઘેર કાઢ્યા હતા. બરાબર. હા તો હું છે ને ગામમાં જી આવું કોકના પાસે ને જોઉં વળી પૂછી જોઉં મળે તો વાત કરું. પણ આટલું બધું દેવું થઈ ગયું છે ને આપણે દેવું છે તો શું જમીને કરું? ગીરવે મૂકી છે ને મીને પૈણા વગર તો છૂટકો નહીં. પણ દેવું કરવાનું. દેવા પર દેવું જ કરીને આ બધું કરવાનું. તો આપણે કરવાનું છે શું તાને. પણ પેલો બી ઘોષે કો તો વેકવાનો વારો આવી ગયો છે. હા હેડ ને પેલા હું જઈને આવું બરાબર. ગામમાં જતા આવું જે પૈસા હું લઈએ સેટિંગ કરું તાને. એટલે હું એટલે હું એ પૈસાના વેચમાં જઉં છું. પેલા સંજયના લગ્ન લીધા છે મારા ભાઈને નાના. સારું કોક સેટિંગ કરવું પડે કે યાર. કોઈથી મળી આવવાના નહીં ને. અલે આ મને વાત તો હું 10,000 તો ટેકો કરે એટલું તો જિંદા તો નહીં દેતા. એટલું તો કરજે એટલું તો કરજે બાપ. આપણે પેલા મુખી છે ને દુર્ભા એ તારે તો કોમ કાઢ નાખી હશે તો ચલી ગયું તો સારું. એ વળી વ્યાજવા લે જબરું વ્યાજ પ્લીઝ યાર. હેરો ની કોક સમજાય કોક આગો પાછું કરીને કોક તમારે વેચ પજે એવું કરી ખરું. જબરું વ્યાજ લેશે તો હેરો ની થોડું સમજાય કોક હેરો દુર્ભા રામ રામ. આવો શાંતિ છે ઓ શાંતિ. શું થયું પાછું? પણ હું કઉ છું મારા નાનો ભાઈ કહું ને સંજય લગ્ન લીધું છે તે પૈસાની જરૂર પડી છે તો 2-3 લાખ રૂપિયાનું સેટિંગ થાય તો કરી આલ. એવું છે? વાહ તે પણ ભેગા કરવા રાખ્યા હોય તો પૈસા એ ભેગા તો કરી કરીને ખર્ચા હોય તો કેને પીકી કયો. બે ખર્ચા તો કાઢે મોટા મોટા યાર. ભાઈ પણ ખબર છે કે ભાઈ નો લગ્ન છે તો આપડે થોડા ઘણા ભેગા કરી રાખ્યા તો કોમ લાગી યાર. અરે કાકા ગઈ સાલમાં મેળો હતું તેમાં 3 લાખ તો વાપરે એમ કેટલા ભેગા કરી તો પણ બધી પછી તમે તો વગન કોમ ના ખર્ચા કરો તો પછી બધું જાય. થોડું સમજો થોડું ટેકો બેકો કરો તો સારો કેટલો હા, હેરો, હું ભાઈનો કહું. ખર્ચો તો નીકળી જાય. જો પૈસા તો તમને આલુ યાર ના નહીં. હા હા સત્તા વાળો જમીન છે પેલો વીઘો એ મૂકવો પડે યાર. હું ખૂબ પર કિસ્સા તો યાર. એ થોડું સમજો થોડું સમજો. અમે કોક તો કોઈ મારે લેવું પડે કે ને તમે તો પછી મારે તો મેલવાની ના નહીં પણ યાર પછી તો ગીરવું મેળ્યું તો એ તો તમે પૈસા આલીને પછી લઈ જજો. તો પછી તો પૈસા આલે પૈસા છૂટું ને. હા હાલ હેડો. હા તે એક કામ કરો હોજે આવો ઘેર હા હા પૈસા લાવીને મૂકું લઈ જતા જોતે તાર. એવું છે ને હો તમારી ભલી દયા. અરે હું બેઠો છું યાર ગોમમાં કઈ ચિંતા કા કરો છો? હોજી લેતા જજો. તો હોજી લેતા આવ્યો ને મેં એમ કાતે આવ્યો. તમારી પાસે અમારે સહી તમારી કરવાની છે. એ હા એ તો મેં આવી જાય હો. હા હા, જય માતાજી. ચલો સારું લગન આવ્યો છે અમે તાલ આવ્યો છે આ હેડે ને પૈસા આલુ વળી જમીન છે વીઘો વળી વાય ને જો હજી પૈસા નહીં આલો તો હજી રાખે બીજું શું તાને. કોમ તમારું આ જે સારું કર્યું તો તમે કરી નાખી યાર. લોકો હું તો સારું વેતો જ મારતો.
પણ એ તો ગામમાં કઈને આપણું ના ગમે તે રોજ ફોન તો નીકળી ગઈ પણ આ નેકટી જોવા તો હેડી હોય તો આપણે કે ઘેર ની વાતો કરી સારું હવે શેના શો છે ને એટલે બે પેલા દૂર બાપા આવી ગયા હતા એવું છે કેમ થોડી પૈસાની જરૂર હતી તે ખેતર કે મેલ ઉપર હતું મેલી ખેતર મેલ હતો યાર અને શું કર્યું ધૂરા કર નહીં જતા તમે અને યાર હવે શાંતિ વાત કરો હેરો તમે સમજાવું કે ધૂળો કહેતો તું ધૂળો કોઈ ને કે છે તમારા ખેતર મેલ ઉપર છે આલુ તો ખરું અમે એ તો મને વ્યાજમાં તોડી કાઢે પણ કરીએ હું તને છૂટકો નહીં લીધા વગર આ બધા ખોટા રિવાજો છે યાર તો સાદું લગ્ન કરે ને તો 3-4 લાખ થઈ જાય વાત હાસી છે પણ કરે હું અમે લગ્ન કરાવે એટલે ખર્ચો તો ના જ જોવાય ને તને એ તો સાચી વાત પણ આમાં અમુક વસ્તુ જોવું પડે આપણે પરિસ્થિતિ પ્રમાણે તને શું કરવાનું હું તો શું કહું છું એક મંગલસૂત્ર ને હેરો એટલામાં પતાઈ દઈએ એટલામાં પતતું તો સારું જ તો મારો મોની પછી સમજવું પડે યાર તો સમજાવો સમજવા તૈયાર સાદું નિયમો કયો દૂર વાત તમે વ્યાજમાં તોડી ગાળ મારી વાત મોનો તોડી ગાળી પણ મહિને છૂટકો એ નહીં તાને અમે પેલો વર્ગ્યો છે કે લગ્ન કરી આલો લગ્ન કરો એ તો કીધા કર એ ઉંમર થી રૂકી દે ઉંમર થી નિયમ આ ખોટા ખર્ચા કરવાની જરૂરત નહીં આપડે એટલે પણ કરે હું તાને બધા સમાજમાં અમે આ બધું કાઢી ગાલી છીએ યાર આપડે સમજવું પડે પેલા ભાઈ ને એમ ઉંમર થઈ ગઈ છે પૈણા વગર તો ચાલે હું શું કેવું ભાઈ સાચી વાત સાચી વાત તો એનું શું કર્યું હું તાને એમ કે હેડો હું કીધું એ કરો હો મંગલસૂત્ર ને હેરો અમે એટલામાં આ દુનિયા મોને વિશે તમે સમજાવો ને હોય ને અત્યારે તે રમણી બે રાણી અમે બધી અંગેરા જાઓ પ્રસંગ વિચાર કરો કેટલું મોંઘું થઈ હા ગયું હા સાચી વાત છે, બહુ મોંઘું થઈ જશે તારે. હું શું કહું છું ડોહા હા તો અત્યારે જો દરેક સમાજમાં પ્રથા બંધ થઈ ગઈ છે તો આપણા સમાજમાં પ્રથા બંધ કરવી જોઈએ. બે વસ્તુઓ એટલે થઈ જાય, પગની હેરો ને મંગળસૂત્ર. અમારા છોકરીઓના સ્ત્રીઓને શું જોઈએ? આ બે વસ્તુ આવી જોઈએ એટલે ઘણું થઈ ગયું. અત્યારે જો તો આપણે છોકરી પારકા ઘેર આલે છે બરાબર, તો આપણે હોમાની પરિસ્થિતિ એ જોવી પડે. બધાના ઘરમાં કોઈ પૈસા ભરેલા ના હોય અને છોકરી એ લોકો લઈ જવા માટે તો આજે દેવું કરીને ગમે ત્યાંથી પૈસા લાઈન કરીએ, પણ આપણા છોકરીના ઘેર જ ખાડો તો પડે ને, એટલે આપણે છોકરીને જ ભરવાનું ને હોમે જઈને. એટલે આપણે સમજવું પડે કે બે વસ્તુ હોય ને તો એ લગ્ન તો થઈ જ જાય. અને મેન વસ્તુ તો બે જ હોય છે, પગના છોડા હોય છે અને મંગળસૂત્ર. હા સાચી વાત છે. સાચી છે. તમે બી ભાઈને સમજાવો, રાત મને ફોન કરીને આવજો. અને એ તો વેવાય ને વેવણને સમજી જ હોય, હોમે વાળી પાર્ટી એ સમજત, કારણ કે છોકરીને દેવું તો ભરવાનું છે ને જઈને. તો આપણે કેવું ઈવાનું બરાબર. સમજાય યાર, સમજે તો સારું. આપડે એટલું ખોટો ખર્ચો અમે જો મજૂરી કરીને ખર્ચા તો આઈને તાને હું કરી દેવથી નહીં ભરાવવું પડે ને બધું, વાયન મજૂરી નહીં જ કરવી પડે. તો વાત સાચી છે. દેવું તો છોકરીને જઈને જ ભરવાનું તો હોય છે. હઈશ તું એટલે આપણે ભાઈને જ ભરવાના હે. હે હા હા બરોબર છે. મહિનાની છોકરી તમારે ઘેર જ આવવાની છે એ તો સદ નહીં. એ બધું એટલું બધું દેવું તું એને જ ભરવું પડે. હા અને લગ્ન કરીએ એટલે ઓછા ઓછા 5 લાખ ખર્ચો થઈ જાય છે. કઈ થાય તમે સાદું કરે તો 5 લાખ થવાના છે. વાત સાચી છે. અત્યારે ડીજે ના બીજે ના ખોટા ખર્ચા છે બધા, જપા કારણ આતી જ નહીં. તો યાર પણ કરે હું અત્યારે છોકરા માનતો જ નહીં. તો વાત કરીએ તાને બે ભાઈ વાને. આપણે વાત કરીએ, આપણે સમજાઈએ. હા મોણી જો તો સારું વળી. ના ના સમજાવો ના સમજાવો. ના હા અને વાત સાચી જ તમારી. પણ એ સંજો મોણ હે તેમાં સંજાન તો અમે સમજાઈ દે યાર, છોકરું છે એ તો. અરે બહુ તો આમ મગજ છે યાર. એ તો અમે પાડો એ તો છીએ, પાડો એ તમને ટેકો કર્યું એ તો બધું અમારું પર છોડી દે ને. અમે એને ગમે તે કરીને સમજાઈ દઈએ. છોકરો ને શેરવાની કેસે લાવી છે ને છોકરામાં જ છે. પણ સમજાવવા તો પડું જ, કારણ કે તમે જોશો ને અત્યારે હોનાના ભાવ કેટલા વધી ગયા છે. એ તો અમે એને સમજાઈ દઈએ ને. એટલે ગમે તે કરીને એને ટેકો લાઈન પર લાવી દઈએ. સમજે એટલે એટલું પેલી કરી ગમે તે કરી. શું કર્યું કયો? કોઈ નહીં, અમે સમજાવ્યું, આમ જઈએ અમે ના. તમે ચિંતા ના કરતા. અમે લગ્ન નું બધું 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 ચિંતા ના કરતા એવું. શોધો નહીં બસ ચિંતા નહીં, બધું અમે સંભાળ લખી દીધી છે લગ્ન. આવજો હો ભાઈ. હા હા આવજો. મોટા મજા આપણે સમાજ છે ને પાછળ પાછળ રહેશે. હવે આવજો. તારા ઘેર જઈને પેલું તાર લગન છે ને બધું ગોઠવવાનું હતું.
આપણે લેવાનું છે શેરવાની અને લેવાની તો છે બધું હોણી શું ગોળ હોય લાવવાનું છે ડીજે લાવવાનું છે ઘેર પરિસ્થિતિ જોવું પડે યાર લે પરિસ્થિતિ એ તો મારા બાપુ મારા ભાઈ લાવે છે ગણ હોય શું કેવું કલ્પા સાચી વાત છે એ બધું દેવું થાય તારા પર ઉપાય અરે અત્યાર સુધી હું મજૂરી નહીં કરી મારા ભાઈ ની હાલે કમાઈ કમાઈ જે કરો પણ તું અરે પાછળ બધું લવાય છે યાર કમાઈ કમાઈ અત્યારે યાર એ તો પેલા મુખી કન્યા જતા વ્યાજ ઉપર પૈસા લેવા મારા ભાઈ ભાઈ ને હતા ને ગોળ વેલા હતા ને ડીજે લાવ્યા હતા તો મારે ડીજે લાવવાનું છે ગોળ વેલા લાવવાનું છે ભાઈ હો હું જોવું પડે યાર મજૂરી કઈ તૂટી જાય છે અલે અત્યાર સુધી હું કમાઈ કમાઈ મારા ભાઈ ને ચાલ્યું છે પણ મારા લગ્ન માં તો ખર્ચો કરવો જ પડે ને યાર એ બધી વાત સાચી પણ જે બધું દેવું થાય છે તો તારા પર ઉપાય જો ને મારે ગામમાં હારા હારા ભાઈ બંધો આવું મારા બધા મહેમાન આવું તો પછી મારે બસ સાદું પહેરવાનું યાર તમે ભાઈ કેવી વાતો બંધ તને કરો? ખોટી રીતે ચરાવી યાર તારે છે ને તો તારો ઘેરથી ને સમજાય તું તું અમારે ખોટા કીધું ખર્ચા ના કરે ને થોડું સમજ અત્યારે પણ એને આઈને બધું મજૂરી નીચ કરી પણ બધું દેવું ને બરાબર અમુક પ્રશાસન કાઢી ગાલી પર હા અમુક રિવાજો તો ખોટા જ છે એ બધી ખોટા ખર્ચા કરાય ના આથી ને આમ જાઉં તાને હેરો હું એને કહે કે ભાઈ બે જોયેલું ગ્રામો તું પૈણી જા બરોબર એટલું કરજે ને ઘેર લ્યો સમજે જઈને અમે હા. હોત જાય અમે બેઠા છીએ યાર તું તું ચિંતા ના આવે તો ખર્ચો મેં કરી દઉં, કોક સમજી લ્યો. વાગાડવાનું લાવજો પાછા ત્યાં મોટું સારું સારું જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર સલાલવાળા અને ટૂંક જ સમયમાં જોરદાર વિડીયો લઈને અમે આવી રહ્યા છીએ કે ખોટા ખર્ચા કરવા નહીં અત્યારે મોંઘવારી પ્રમાણે બધાને સાવચેતી રહું અને આજ સમાને ઠાકોર સમાને દરેક સમાજ માટે છે ભાઈ એટલે ધ્યાન રાખજો શું કેવું અમાર સ્ત્રીઓને તો ખાલી બે જ વસ્તુ હોય તો ચાલો પગની હેરો અને મંગળસૂત્ર. મિત્રો આ સરસ મજાની કોમેડી છે, સરસ મજાનો વિડીયો છે જે દરેક સમાજને લગતો છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો. આ સમાજ માટે વિડીયો છે તો ખોટા ખર્ચા ખોટી પ્રથાઓ બધી બંધ કરી દો. પેનનો કાપડ છે આવું બધું ખોટી પ્રથા બંધ કરી દો એના માટે મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે.